સાબરકાંઠા જિલ્લામાં ચર્ચાસ્પદ બનેલા લૂંટેરા દુલ્હન કેસમાં જિલ્લા પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી છે। કેસમાં ઝડપી અને અસરકારક કામગીરી કરી પોલીસે આરોપી લૂંટેરી દુલ્હનની ધરપકડ કરી ગુનાનો પર્દાફાશ કર્યો હતો। લૂંટેરી દુલ્હનમાં ભોગ બનનાર જિલ્લા પોલીસ કચેરી ખાતે એકઠા થઈ આ સફળ કામગીરી બદલ જિલ્લા પોલીસ વડા ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલને સન્માનપત્ર આપી ફૂલોથી સન્માનિત કરવામાં આવ્યા હતા। સાથે પોલીસ ટીમને અભિનંદન પાઠવ્યા હતા। એલસીબીના પીઆઈ ધવલ સાકરિયા સહિત પીએસઆઈ અને પોલીસ કર્મચારીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા। પોલીસની સતર્કતા અને ઝડપી કામગીરીના કારણે અન્ય લોકો આવા ગુનાનો ભોગ બનતા અટકે તે માટે પોલીસ સહિત જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી તેવું જણાવ્યું હતું। સાબરકાંઠામાં જે લૂંટેરી દુલ્હનનો કેસ હતો, બરાબર, એ કેસના ન્યાય માટે અમે ઘણા બધા પોલીસ સ્ટેશને ગયા, પરંતુ અમને ન્યાય મળ્યો નહીં। પરંતુ અમે એસપી સાહેબને રૂબરૂ મળ્યા અને સાબરકાંઠામાં ઘણા બધા બનાવો બનેલા હતા। 15 થી 20 પીડિતો પીડાયેલા હતા લૂંટેરી દુલ્હનથી। તો અમે સરને જાણ કરી અને એસપી સરે સાકરિયા સાહેબને ત્યાં કીધું અને સાકરિયા સાહેબે ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી અને જેલના સળિયા પાછળ મોકલી દીધા। અમને સરસ ન્યાય મળ્યો, એના માટે અમે એસપી સરનો અને સાકરિયા સાહેબનો અમે આભાર માનવા માટે અહીંયા બધા આવ્યા છીએ। અને આપ સૌને એટલી વિનંતી છે કે આપના મગજમાં એટલી ગ્રંથિ ભરાયેલી છે કે છોકરીઓનો જ કાયદા કાનૂન છે, છોકરીઓનું જ છે, પણ એવું નથી। કાયદો બધા માટે સમાન છે। તો તમે જે પીડાયેલા હોય, આવી રીતના માનસિક ત્રાસથી તમે કોઈ પણ જાતના લૂંટેરી દુલ્હન હોય તો એને પીડાયેલા હોય તો તમે પોલીસનો સંપર્ક કરો અને સાબરકાંઠા પોલીસનો સંપર્ક કરો। એસપી સર છે, સાકરિયા સાહેબ છે, એ તમને બહુ હેલ્પ કરશે અને તમે જાગૃત થાઓ, ન્યાય માટે આગળ આવો।